हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। सौथी पहला तो मारी चैनल ने सब्सक्राइब करी दो तथा बाजू में आपेला बेल आइकन ने दबाववानुं भूलशो नहीं। मित्रों, लास्ट लेक्चर सुधी आपणे जुदा जुदा अणुओमां संकरण भण्या, पण केवा संकरण भण्या? sp, sp2, sp3 एटले के एवा संकरण भण्या के जेमा मात्र परमाणुनी बाह्यतम कक्षामांथी एस कक्षको अने पी कक्षको ज भाग लेती होय। हवे आपणे एवा अणुओनी रचना भणीशुं के जेमा मध्यस्थी परमाणुनी बाह्यतम कक्षामांथी एस अने पी कक्षको उपरांत डी कक्षको पण संकरणमां भाग लेती होय एवा बे अणुओ आपणे भणीशुं। एमानो पहलो अणु भणीशुं PCl5 अणुनी रचना समजावो अथवा तो PCl5 ना अणुमां संकरण समजावो। चलो आपणे भणी गया छे बे वस्तु खास याद राखवानी, संकरण मध्यस्थी परमाणुमां थाय अने तेनी बाह्यतम कक्षामां रहेली कक्षको वच्चे थाय। तो आमां मध्यस्थी परमाणु फॉस्फरस छे, तो पेला रफकाममां समजो। फॉस्फरसनो परमाणु क्रमांक 15 એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન કમ્પ્લીટ, પછી તેની બાહ્યતમ કક્ષામાં થશે 3s2 3p3। n બરાબર 3 જે છે એ ફોસ્ફરસની બાહ્યતમ કક્ષા છે, જેમાં 3s2 3p3 છે અને એની બાહ્યતમ કક્ષામાં રહેલી 3d કક્ષક ખાલી છે એટલે 3d 0 છે। संकरण हमेशा बाह्यतम कक्षा में थाय एटले सौथी पहला हूँ फॉस्फरसनी धरावस्थानी इलेक्ट्रॉन रचना लखूँ तो आगळनी बे कक्षाओनी इलेक्ट्रॉन रचनाओ काढी नाखो, मात्र धरावस्थानी इलेक्ट्रॉन रचना आपणे ऊंडना नियम मुजब लखीए तो फॉस्फरसनी धरावस्थामां आवशे 3s2 एटले 3s मां 2 इलेक्ट्रॉन, 3p3 तो 3px 3py 3pz होय, 3p3 છે એટલે હુંડના નિયમ મુજબ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન અને 3d કક્ષક ખાલી છે, 3d માં પેટા 5 કક્ષકો હોય જે ખાલી છે। ક્લિયર? એટલે આપણે માત્ર બાહ્યતમ કક્ષામાં રહેલી કક્ષકો આપણે અહીંયા દર્શાવવાની છે, આગળની કક્ષકો તો એમની એમ જ રહેશે। હવે PCl5 માં ફોસ્ફરસને 5 ક્લોરીન સાથે બંધ બનાવવાના, 5 क्लोरीन साथे तेने बंध बनावाना छे। तो आपणे कह्युं हतुं मध्यस्थी परमाणु ने जेटला बंध बनावा होय एनी बाह्यतम कक्षामां तेटला अयुग्मित इलेक्ट्रॉन होवा जोईए छे। चेक करो, 3 अयुग्मित छे, 2 युग्मित छे। तो अहींया हजी बंध बनता पहेला, संकरण थता पहेला फॉस्फरसनो परमाणु उत्तेजित थशे। આપણે કહ્યું હતું જેટલા બંધ બનાવવાને એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જો હોય તો ધરાવસ્થામાં સંકરણ થઈ જશે અને જો ન હોય તો પરમાણુ ઉત્તેજિત થશે, ઇલેક્ટ્રોનની બઢતી થશે અને પછી સંકરણ થઈ અને બંધ બનશે। અહીંયા નથી, 3 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 2 યુગ્મિત છે, તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન કરવા માટે ફોસ્ફરસનો પરમાણુ ઉત્તેજિત થશે। ઉત્તેજિત થશે એટલે તેની 3s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને 3d કક્ષકમાં જશે, એટલે તેની બાહ્યતમ કક્ષામાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા। અને ત્યાર પછી ફોસ્ફરસની એક 3s કક્ષક, 3 3p કક્ષક અને એક 3d કક્ષક, એટલે કુલ કેટલી થઈ? 1 2 3 4 અને 5, એક 3s 3 3p અને એક 3d એમ 5 કક્ષકો સંમિશ્રણ પામશે, જેથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 5 નવી કક્ષકો ઉત્પન્ન કરશે। આ 5 નવી કક્ષકો જે ઉત્પન્ન થઈ તેના આકાર અને શક્તિ બધું સરખું હોય। આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એ નવી કક્ષકોમાં ગોઠવાઈ જશે। हाँ, बाकीनी जे 3D कक्षक जे 4 छे ए तो खाली छे ज, एनी जरूर पण नथी। आ जे समान आकार अने समान शक्ति धरावती 5 नवी कक्षको उत्पन्न थई ए नवी कक्षकोने sp3
ડી સંકૃત કક્ષકો કહે છે. sp3d સંકૃત કક્ષકો કહે છે ને આ ઘટનાને sp3d સંકરણ કહે છે. કેમ આવો પ્રકાર પડ્યો? જો એક s કક્ષક, 3 p કક્ષક અને એક d કક્ષક વચ્ચે સંકરણ થયું એટલે એને sp3d સંકૃત કક્ષકો કહેવાય અને આ ઘટનાને sp3d સંકરણ કહેવાય. હવે આ સંકૃત કક્ષકો હજી બંધ નહીં બને. આ સંકૃત કક્ષકો ચોક્કસ દિશામાં ગોઠવાયા પછી બંધ બનાવે. તો અહીંયા હું જે આકૃતિ દોરું છે માત્ર જાણકારી માટે, અહીંયા જે આકૃતિ દોરીશ એ તમારે પરીક્ષામાં દોરવાની. ચલો, ફોસ્ફરસનો પરમાણુ છે સમજી લો. પહેલા હું આંતરકેન્દ્રીય અક્ષો બધી દોરી નાખું. એક આંતરકેન્દ્રીય અક્ષ, બીજી, ત્રીજી. આ આકૃતિ માત્ર જાણકારી માટે, આ આકૃતિ દોરવાની નથી. આ બધી આંતરકેન્દ્રીય અક્ષ દોરી. હવે ફોસ્ફરસના પરમાણુની અંદર આ જે 5 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ એમાંથી 3 સંકૃત કક્ષક એક જ સમતલમાં ત્રિકોણ આકારે 120 અંશના ખૂણે ગોઠવાશે. એટલે 3 સંકૃત કક્ષક 120 અંશના ખૂણે ત્રિકોણ આકારે ગોઠવાશે. 1, 2 અને 3. 120 અંશના ખૂણે ગોઠવાય અને બાકીની 2 સંકૃત કક્ષકો જે છે આ ત્રિકોણ આકારનું જે સમતલ બન્યું એ સમતલના લંબ રૂપે 90 અંશના ખૂણે ઉપર એક અને એક 90 અંશના ખૂણે નીચે એક ગોઠવાશે. એટલે એક સંકૃત કક્ષક 90 અંશના ખૂણે ઉપર અને એક સંકૃત કક્ષક 90 અંશના ખૂણે નીચે ગોઠવાશે અને આ બધી સંકૃત કક્ષકમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ક્લિયર? હવે ક્લોરીન, જેમાં સંકરણ નથી થયું મિત્રો, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે એટલે નિયોન કમ્પ્લીટ આવશે. એટલે 1s2 2s2 2p6 3s2 અને 3p5 આવે. 3s2 અને 3p5 આવે. તેની 3p કક્ષકમાં 3px 3py 3pz હોય, 3px 3py અને 3pz હોય. એમાં 5 ઇલેક્ટ્રોન ઊંડના નિયમ મુજબ ગોઠવાયેલા એટલે 1 2 3 4 અને 5 ગોઠવાયેલા હોય. તો એની એક 3pz કક્ષક જેમાં 1 ઇલેક્ટ્રોન છે. તો હવે શું થશે? 3pz છે એટલે આડી હોય તો 1 ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો અને 1 ઇલેક્ટ્રોન ક્લોરીનની 3pz કક્ષકનો ભાગીદારી થશે એટલે કે આ કક્ષકો સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામશે એટલે ભાગીદારી કરશે. આ રીતે ભાગીદારી કરશે. દરેક ક્લોરીનની એક 3pz કક્ષકો સંમિશ્રણ પામશે એટલે કે એક ઇલેક્ટ્રોનની અહીંયા સમજી લેજો ભાગીદારી કરશે. તો આપણને 5 p સિંગલ બોન્ડ Cl બંધ મળશે પણ એ બધા બંધમાં આંતરકેન્દ્રીય અક્ષ પર જ સંમિશ્રણ થયું છે એટલે બધા બંધ કેવા હશે? સિગ્મા બંધ હશે. એટલે ટૂંકમાં થશે શું? જો આ 5 સંકૃત કક્ષકો જે છે, એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો અને એક ઇલેક્ટ્રોન ક્લોરીનની 3pz કક્ષકનો બંને વચ્ચે ભાગીદારી થશે. એટલે એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો છે આમાં અને એક ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરીનનો છે. આ રેડ કલરથી દોર્યો તે ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે. એટલે સંકૃત કક્ષકો સાથે ક્લોરીનની 3pz કક્ષક સંમિશ્રણ પામે છે એટલે કે બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને PCl5 અણુ બનાવે છે. PCl5 અણુ બની જશે. ટૂંકમાં તમે જુઓ તો આમાં 3 સંકૃત કક્ષક એક જ સમતલમાં ત્રિકોણ આકારે ગોઠવાઈ લીધી એટલે 3 PCl બંધ એક જ સમતલમાં ત્રિકોણ આકારે 120 અંશના ખૂણે ગોઠવાશે. આ આકૃતિ પરીક્ષામાં દોરવી. એક બંધ, બીજો બંધ અને ત્રીજો બંધ.
એટલે તમે આ ત્રણને જોડો એટલે એક જ સમતલમાં ત્રિકોણ બનશે. આપણે VSEPR સિદ્ધાંતની અંદર જુદા જુદા અણુઓની આકૃતિઓ દોરતા શીખવાડી હતી. એમાં PCl5ના અણુની આકૃતિ દોરી હતી. એક જ સમતલમાં ત્રિકોણ બન્યો અને આ ત્રણ સિગ્મા બંધ, ત્રણ PCl સિગ્મા બંધ જે છે એક જ સમતલમાં 120, 120 અને 120 અંશના ખૂણે ગોઠવાયેલા હોય અને બાકીના બે PCl બંધ જે છે એક સમતલના લંબ રૂપે ઉપર રચાશે અને એક સમતલના લંબ રૂપે નીચે રચાશે. સમતલના લંબ રૂપે રચાય છે એટલે સમતલથી તે 90 અંશના ખૂણે ગોઠવાયેલા હોય. એટલે હવે અણુનો આકાર તમે જો આ વચ્ચેના ત્રણને જોડ્યા તો વચ્ચે ત્રિકોણ બન્યું. હવે ત્રણને ઉપરના બંધ સાથે જોડો એટલે ઉપર એક પિરામિડ બની જાય, નીચે જોડો એટલે નીચે એક પિરામિડ બની જાય, વચ્ચે ત્રિકોણ. આ ઉપર એક પિરામિડ બન્યો, આ નીચે બીજો પિરામિડ બન્યો. એટલે વચ્ચે ત્રિકોણ હોય, ઉપર એક પિરામિડ હોય, નીચે એક પિરામિડ હોય, તેવા અણુના આકારને આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહીએ છીએ. એટલે PCl5નો અણુ ત્રિકોણીય દ્વિપિરામિડ પણ બોલાય અથવા દ્વિપિરામિડલ આકાર ધરાવે છે. આ રીતે PCl5નો અણુ બને. પેલા સંકૃત કક્ષકો જે છે એ આ ત્રિકોણીય દ્વિપિરામિડલના કેન્દ્રથી પાંચ ખૂણાએ દિશાત્મક હોય એટલે કે પાંચ ખૂણાએ ગોઠવાય અને પછી એની સાથે ક્લોરીનની એક 3pZ કક્ષક જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને 3 PCl સિગ્મા બંધ બનાવે. કારણ કે અહીંયા સંમિશ્રણ જે છે એ અક્ષની ઉપર થાય છે. એટલે ક્લિયર. હજી આપણી થિયરી શરૂ છે. PCl5નો અણુ બની ગયો. આ આકૃતિ દોરવાની નથી. ચલો, PCl5નો અણુ બન્યો પણ આની અંદર ત્રણ બંધ એક જ સમતલમાં 120 અંશના ખૂણે જે ગોઠવાયેલા છે આ ત્રણ બંધને વિષુવવૃત્તીય બંધ કહે છે. વિષુવવૃત્તીય બંધો કહે છે. તમને MCQમાં પૂછી શકે કે PCl5ના અણુમાં વિષુવવૃત્તીય બંધો વચ્ચેનો ખૂણો જણાવો 120 અંશનો અને સમતલના લંબ રૂપે 90 અંશના ખૂણે એક ઉપર અને એક નીચે જે ગોઠવાયેલા છે એક આ બંધ અને એક આ બંધ, આ બંધોને અક્ષીય બંધો કહે છે. આ બંધોને અક્ષીય બંધો કહે છે. MCQ પૂછી શકે હજી કે PCl5માં વિષુવવૃત્તીય બંધોની સંખ્યા જણાવો તો 3, તેની વચ્ચેનો ખૂણો જણાવો તો 120 અંશ અને PCl5માં અક્ષીય બંધોની સંખ્યા જણાવો તો 2, એક નીચે અને એક ઉપર. હવે આની અંદર PCl5માં વિષુવવૃત્તીય બંધોની સરખામણીમાં અક્ષીય બંધ ક્યારે હોય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હોય તો અક્ષીય બંધમાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા વધારે થાય. એટલે કે એમની વચ્ચે અપાકર્ષણ વધારે હોય. અપાકર્ષણ વધારે હોવાના કારણે આ વિષુવવૃત્તીય બંધની સરખામણીમાં અક્ષીય બંધ જે છે પ્રમાણમાં લાંબા હોય. એટલે કે એની બંધ લંબાઈ થોડી વધારે હોય. પ્રમાણમાં લાંબા હોય એટલે વિષુવવૃત્તીય બંધ જે છે એની સરખામણીમાં અક્ષીય બંધો જે છે પ્રમાણમાં નિર્બળ હોય, સરળતાથી તૂટી જાય, નિર્બળ હોય. અને આ અક્ષીય બંધો નિર્બળ હોવાના કારણે જ PCl5નો અણુ સક્રિય હોય છે. PCl5નો અણુ સક્રિય હોય છે. ફરી એકવાર, આ અક્ષીય બંધની અંદર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ
એ વિષુવવૃત્તીય બંધોની સરખામણીમાં વધારે હોય છે, જેથી અક્ષીય બંધો પ્રમાણમાં લાંબા હોવાથી તે વિષુવવૃત્તીય બંધો કરતાં પ્રમાણમાં નિર્બળ હોય છે, સરળતાથી તૂટી જાય છે પ્રક્રિયા દરમિયાન, જેથી PCl5નો અણુ સક્રિય હોય છે. આ PCl5ની અણુ રચના ચલાવી અને એની અંદર sp3d સંકરણ આપણે ચલાવ્યું. ચલો ત્યાર પછી હજી એક આપણે ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય એવો એક અણુ ભણીએ, SF6નો અણુ ભણીએ. SF6 તો બે રીતે પ્રશ્ન પૂછી શકે, SF6 અણુની રચના સમજાવો અથવા SF6 ના અણુમાં સંકરણ સમજાવો. એમાં મધ્યસ્થી પરમાણુ કોણ આવશે? સલ્ફર. મધ્યસ્થી પરમાણુ સલ્ફર આવશે. ચલો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના જોઈએ. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે એટલે નિયોન કમ્પ્લીટ. પછી તેની બાહ્યતમ કક્ષામાં આવશે 3s2 3p4 આવશે. 3s2 3p4 આવશે. અને એની બાહ્યતમ કક્ષા કઈ થઈ? n બરાબર 3 તેની બાહ્યતમ કક્ષા થઈને એમાં 3s2 છે અને 3p4 છે. એમાં 3d કક્ષક ખાલી છે એટલે 3d 0 છે. સંકરણ હંમેશા બાહ્યતમ કક્ષામાં થાય એટલે આપણે આગળની કક્ષા દોરવાની જરૂર નથી. તો સૌથી પહેલા સલ્ફરની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 3s2 એટલે 3sમાં 2 ઇલેક્ટ્રોન, 3p4 છે તો ઊંડના નિયમ મુજબ પહેલા 3 ઇલેક્ટ્રોન ગોઠવાય, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા એટલે 3p4 અને 3d 0 છે. 3d કક્ષકો ખાલી છે. ચલો હવે SF6માં સલ્ફરને 6 ફ્લોરિન સાથે બંધ બનાવવાના છે. 1 2 3 4 5 અને 6 બંધ બનાવવાના છે. તો બાહ્યતમ કક્ષામાં 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જો હશે તો ડાયરેક્ટ સંકરણ થશે, નહીં હોય તો ઇલેક્ટ્રોનની બઢતી થશે. તો જો બાહ્યતમ કક્ષામાં 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો માત્ર 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન તો યુગ્મિત છે, તો હજી સંકરણ થશે નહીં. 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જ જોઈએ પછી જ સંકરણ થાય. તો એના માટે સલ્ફરનો પરમાણુ ઉત્તેજિત થશે અને તેના 2 ઇલેક્ટ્રોન અહીંયા બઢતી પામશે. એક 3s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન બઢતી પામી 3d કક્ષકમાં દાખલ થાય છે. અહીંયા 2 જ ઇલેક્ટ્રોન રાખો. એક 3s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન બઢતી પામી 3d માં જાય છે અને એક 3px કક્ષકનો ઇલેક્ટ્રોન બઢતી પામીને 3d કક્ષકમાં જાય છે. એટલે આમાં 2 ઇલેક્ટ્રોન બઢતી પામી 3d કક્ષકમાં જશે. ચાલો હવે બાહ્યતમ કક્ષામાં 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા તો હવે સંકરણ થશે. તો હવે તેની બાહ્યતમ કક્ષામાંથી એક 3s કક્ષક ગણજો, 3 3p કક્ષક એટલે 4 અને 2 3d કક્ષક એટલે 6. આ 6 કક્ષકો સંમિશ્રણ પામશે જેથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 6 નવી કક્ષકો ઉત્પન્ન થાય. આ 6 1 2 3 4 5 અને 6 આ 6 કક્ષકોના આકાર અને શક્તિ સમાન હોય જેની અંદર આ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. નિયોન કમ્પ્લીટ સુધીની કક્ષકો તો એમની એમ છે જ, એટલે આ પહેલી અને બીજીની અંદર જે કક્ષકો એ તો આગળ છે જ, અને આ 3 ખાલી કક્ષકો છે એની કોઈ જરૂર નથી. તો અહીંયા એક S જોજો, હવે સંકરણનો પ્રકાર પાડવું જોઈએ. એક S 3p એટલે p3 અને 2d એટલે d2 sp3d2 સંકરણ થાય છે. અને આ જે નવી કક્ષકો ઉત્પન્ન થઈ તેને sp3d2 સંકૃત કક્ષકો કહે છે. હવે આ સંકૃત કક્ષકો ચોક્કસ દિશામાં ગોઠવાય પછી બંધ બનાવે તો એક આકૃતિ જાણકારી માટે, એક આકૃતિ થિયરીમાં દોરવાની. ચલો ધારી લો કે આ સલ્ફર છે. હું પેલા આંતરકેન્દ્રીય અક્ષો દોરી નાખું.
एक ज समतलमां 4 दोरी, एक समतलनी उपर लंब दोरी अने एक समतलनी नीचे लंब दोरी। हवे आ 6 संकृत कक्षको जे छे ए पहेला तो 6 मांथी 4 संकृत कक्षको एक ज समतलमां चौरस के लंबचौरसना विकर्ण स्वरूपे 90 अंशना खूणे गोठवाशे। एक ज समतलमां चौरस के लंबचौरसना विकर्ण स्वरूपे 90 अंशना खूणे गोठवाशे। बधामां एक एक इलेक्ट्रॉन छे। 90 अंशना खूणे गोठवाशे અને 6 માંથી 2 સંકૃત કક્ષક આ સમતલ જે છે એના લંબ રૂપે 90 અંશના ખૂણે ઉપર અને એક 90 અંશના ખૂણે નીચે લંબ રૂપે ગોઠવાશે। આ બધી સંકૃત કક્ષકોની અંદર એક એક ઇલેક્ટ્રોન છે। ક્લિયર? ચલો હવે ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 છે તો હિલિયમ કમ્પ્લીટ 2s2 અને 2p3 થાય, સોરી 2p5 થાય। તેની 2p કક્ષકોની વાત કરીએ 2p5 તો 2px 2py અને 2pz આમાં સંકરણ ન થયું એટલે આખી ડંબેલાકારની હોય। 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 તો એની 2pz કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। તો આ બધી 6 સંકૃત કક્ષકોની સાથે 6 ફ્લોરિન પરમાણુઓ જે છે એની એક એક 2pz કક્ષક સંમિશ્રણ પામશે એટલે કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। ચલો અહીંયા ભાગીદારી કરતા જઈએ। એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો, એક ઇલેક્ટ્રોન ફ્લોરિનનો। એ જ રીતે અહીંયા હું રેડ કલરથી દોરું છું। એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો, એક ઇલેક્ટ્રોન ફ્લોરિનની 2pz કક્ષકનો। સંકૃત કક્ષક અને 2pz કક્ષકનો ઇલેક્ટ્રોન, સંકૃત કક્ષક અને 2pz કક્ષકનો એક ઇલેક્ટ્રોન, સંકૃત કક્ષક અને 2pz કક્ષકનો એક ઇલેક્ટ્રોન, સંકૃત કક્ષક અને 2pz કક્ષકનો, એમ એક સંમિશ્રણ પામશે એટલે કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। આ રેડ કલરથી દોરું છું એ એક ઇલેક્ટ્રોન રેડ કલરથી દોર્યો કોનો છે? ફ્લોરિનનો। અને બ્લુ કલરથી દોર્યો છે એ સંકૃત કક્ષકમાં હતો। જેથી 6 S સિંગલ બોન્ડ F સિગ્મા બંધ બને છે। કેમ? કારણ કે સંમિશ્રણ અક્ષની ઉપર જ થાય છે બધી જગ્યાએ, જેથી SF6 નો અણુ બની ગયો। તો હવે એની આકૃતિ દોરીએ તો જો આમાં 4 સંકૃત કક્ષકો એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસ આકારે 90 અંશના ખૂણે ગોઠવાય એટલે 4 સિગ્મા બંધ જે છે એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે 90 અંશના ખૂણે આપણને 4 SF સિગ્મા બંધ મળશે। પેલા હું લંબચોરસ દોરી એના વિકર્ણો દોરી નાખું। હમણાં અણુ દોરું છું, થોડી ધીરજ રાખજો। ચલો સલ્ફરનો પરમાણુ વચ્ચે છે, 4 SF સિગ્મા બંધ એક જ સમતલમાં ચોરસ કે લંબચોરસના વિકર્ણ સ્વરૂપે 90 અંશના ખૂણે 4 SF સિગ્મા બંધ બનશે। એટલે આની વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હશે? 90 અંશનો હશે। એક સંકૃત કક્ષક લંબરૂપે ઉપર અને એક સંકૃત કક્ષક લંબરૂપે નીચે ગોઠવાય અને ભાગીદારી કરે છે એટલે એક SF સિગ્મા બંધ જે છે સમતલની ઉપર 90 અંશના ખૂણે રચાશે અને છઠ્ઠો SF સિગ્મા બંધ સમતલના લંબરૂપે 90 અંશના ખૂણે નીચે રચાશે। આ સમતલ સાથે 90 અંશનો ખૂણો બનાવે। એટલે અણુનો આકાર નક્કી કરવો છે તો વિચારો એક જ સમતલમાં પેલા 4 ને જોડો એટલે વચ્ચે ચોરસ કે લંબચોરસ બનશે। પછી એ 4 ને ઉપરનાની સાથે જોડો એટલે ઉપર એક પિરામિડ બનશે। 4 ને નીચેનાની સાથે જોડો એટલે નીચે એક પિરામિડ બનશે। જુઓ, તમારે ફૂટ પેન્સિલનો ઉપયોગ કરવો। એક પિરામિડ ઉપર બન્યું
હવે આ ચારે ચારને આની સાથે જોડો એટલે એક પિરામિડ નીચે બનશે. આપણે VSEPR સિદ્ધાંતમાં આ અણુનો આકાર દોરેલો છે એટલે નીચે એક પિરામિડ બનશે. તો વચ્ચે ચોરસ કે લંબચોરસ હોય, ઉપર એક પિરામિડ બને, નીચે એક પિરામિડ બને, એ આકારને અષ્ટફલકીય આકાર કહેવાય. તો માટે SF6 અણુનો આકાર અષ્ટફલકીય હોય છે. આ રીતે SF6 અણુ બને. આની અંદર પેલું PCl5 ની જેમ વિષુવવૃત્તીય બંધ અને અક્ષીય બંધો જે છે એ અલગ અલગ પ્રકારના હોતા નથી. આમાં બધા જ બંધ એક સરખા બને છે. તો ખ્યાલ આવી ગયો. આમાં એક S 3 P અને 2 D કક્ષકો સંમિશ્રણ પામી છે એટલે આ સંકરણને કહેવાશે sp3d2 સંકરણ કહેવાય. અને આ જે નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય તેને sp3d2 સંકૃત કક્ષકો કહેવાય. તે અષ્ટફલકના 6 ખૂણાએ દિશાત્મક હોય છે એટલે કે 6 ખૂણાએ ગોઠવાય અને પછી 6 ફ્લોરિનની 2pz કક્ષક કે તેની સાથે સંમિશ્રણ પામશે એટલે કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે અણુનો આકાર અષ્ટફલકીય બને છે. તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે PCl5 અને SF6 જેવા અણુમાં સંકરણમાં ડી કક્ષકો પણ ભાગ લેતી હોય એવા સંકરણ ભણ્યા. PCl5માં sp3d સંકરણ અને SF6માં sp3d2 સંકરણ ભણ્યા. તો મિત્રો તમને મારો વિડિયો લેક્ચર આજનો ખરેખર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરો. મારા વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.